નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે સવાર થઈ ગયું છે અને ઉઠી ગયા છીએ અને જીરું આપણે ઉપડી ગયું છે 2 દીની અંદર। હવે તો આજે આપણે કંઈ વાડી જવાનું થતું નથી કારણ કે જીરું ઉપડી ગયું છે। હવે 3-4 દી હુકાવા દેવાનું છે, પછી આગળની પ્રોસેસ ચાલુ થશે। તો ચાલો હવે અત્યારે આપણે પેટ્રોલ પૂરું થઈ ગયું છે ગાડીની અંદર, તો પહેલાં પેટ્રોલ પૂરી લઈ અને ત્યારબાદ જવાનું છે પાણી ભરવા। તો હાલો પહેલાં પેટ્રોલ પૂરી લઈ। તો જોવો છો અત્યારે આપણે પેટ્રોલનો સીહો લઈ લીધો છે અને આપણે ગાડીનું ઢાંકણું ખોલી નાખ્યું છે। હવે આપણે પેટ્રોલ નાખવાનું ચાલુ કરી દઈશું કારણ કે એમાં રીઝર આવી ગઈ હતી, રીઝર થઈ ગઈ હતી ગાડી, એટલે હવે આપણે પેટ્રોલ પૂરવું પડશે। તો હાલો પૂરી દઈ પહેલાં પેટ્રોલ। હાલો પેટ્રોલ પૂરાઈ ગયું છે અને આવી ગયા છે ફિલ્ટરનું પાણી ભરવા। તમે જુઓ ફિલ્ટરનું પાણી ભરાય છે આપણે કેનમાં। હાલો પાણી ભરી લઈ પહેલાં। પાણી ભરી આવ્યા હતા અને પછી ગાગર મૂકી દીધી હતી ગરમ કરવા, અને હવે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર। અને આપણે અત્યારે આવી ગયા છીએ અળવીના છોડની અંદર પાણી નાખવા। તો તમે જોઈ લ્યો, આ છે અળવીના આપણે છોડ, અને અળવીના છોડને આપણે ઢોકળા બનાવી શકીએ છીએ એના પાનના। તો જોઈ લો પહેલાં પાણી નાખી દે એટલે કે એમાં પાન થાય સારા અને નરવાઈ પણ સારી રહે। હાલો થોડોક ગાંઠિયાનો આમાં ભૂકો છે એ આપણે નાખવા જઈએ છીએ અત્યારે ચકલાઓને, કારણ કે ચકલા આપણે અહીંયા પસવાડે આવે છે આપણા ઘરના। તો હાલો આપણે એ બાજુ જઈએ છીએ, હવે નાખી આવી કારણ કે ચકલાઈ ખાઈ। તો હાલો હવે જઈએ છીએ એ બાજુ। હાલો પૂગી ગયા છે અહીંયા, હવે અહીંયા નાખી દઈ। જેવું અહીંયા ખિસકોલી છે, તો જેવો આ છે આપણે ભૂકો, તો નાખી દે અહીંયા। હાલો લીલી આપણે અહીંયા નાખી દીધો છે ગાંઠિયાનો ભૂકો, જેથી કરીને ચકલા આવે અને કબૂતર આવે એ ચણી જાય, ખાઈ જાય। બપોર થઈ ગયા હતા તો લઈ આવ્યા છીએ ફાકી, જોઈ લ્યો। તો હાલો હવે ફાકી લઈ આવ્યા, હવે ખાલી બપોરા આપણે જમીન થોડીક વાર આરામ કરી ગયા હતા અને ઉઠ્યા હતા, તો આપણે ચા ઠપકારી લઈ। હાલો ચા થઈ ગયો તો એટલે પહેલાં ચા પાણી પી લઈ, પછી આપણે નીકળવાનું છે પીર બાપાની દરગાહ બાજુ। તો હાલો પહેલાં પી લઈ ચા। હાલો આપણે પીવાઈ ગયા છે ચા પાણી અને આપણી ગાડી લઈને નીકળી જાય છે હવે પીર બાપાની દરગાહે। તો હાલો બધાય દરગાહે જઈને તમને મળીએ। તો હાલો બધા વિડીયોમાં બહીને રહેજો। આપણે પૂગી ગયા છીએ પીર બાપાની દરગાહ પાસે, અને આ બાજુની સાઈડ જુઓ તમે ટ્રેક્ટર હાલે છે, અહીંયા દેખાતું છે તમને, કારણ કે આપણે જે તુવેરના થળિયા હતા ને એ કાઢે છે। અને આ જો પીર બાપાની દરગાહ છે આપણે। તો જોવો આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ પીર બાપાની દરગાહની અંદર આવી ગયા છે અહીંયા। અને આપણે આ રોડ ટચ જ છે દરગાહ, આ બાજુની સાઈડ રોડ છે અને આ બાજુની સાઈડ દરગાહ છે। જો મારા દાદા પગે લાગે છે, અને આ બાજુ જોવો કંઈક ઢારિયા જેવું કર્યું છે આપણે, અને આ બાજુ જોવો કેટલા વર્ષોની પહેલાં આ જૂનો વડલો છે, અને એ ઝાડવા છે, આ બે લીમડો ને એવું બધું છે, અને નાની આમથી એક દરગાહ છે સરસ મજાની જોવો। અને આપણે અહીંયા ઘર વધારવા આવ્યા હતા, ઘર માયનો હતો આપણે, તો એ વધારવા આવ્યા છે અને વધારી લીધું છે આપણે ઘર। ને પીર બાપાની દરગાહ તમે જોવો કેવી છે, સરસ મજાની સુંદર જોવો। અને અહીંયા રોડ છે પાસે જ, આપણે જોઈ લ્યો। અને હાઈ ક્લાસ વ્યૂ છે એક નંબર જોવો, લીમડો બાકી ઝાડવા બધું ઢાર્યું બધું સરસ મજાનું એક નંબર જ છે, તમે જોઈ લ્યો। ના કેટલા વર્ષો જૂની છે દરગાહ આપણે અહીંયા। આપણે ગુરુવાર હતો એટલે આપણે આવી ગયા હતા અહીંયા પીર બાપાની દરગાહે। ગુરુવારે આપણે વધુ લોકો આવે છે, અને આ બાજુની સાઈડ જુઓ તમે નદી વિસ્તાર આવી જાય છે આપણે, જોઈ લ્યો। અને અહીંયા બધે કચરો નાખે, બધું કચરો નાખેલો છે બધું જોઈ લ્યો, અગરબત્તીના પડીકા ને એવું બધું છે। બાકી પીર બાપાની દરગાહ એક નંબર છે, જોઈ લ્યો। હાલો હવે નીકળીએ ઘર બાજુ। પૂગી ગયા હતા આપણા ઘરે અને આવી ગયા છીએ મેળી ઉપર અત્યારે। હું દાદા બેઠા છે, જોવો અહીંયા બેઠા આપણે, અને આપણે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, જોઈ લ્યો। સુરત દાદા પણ હમણાં હાથમી જાહે, ને નજારો જો ગામના આપણો। ને તમને એક બીજી વસ્તુ બતાવું, જોવો અહીંયા આપણે મીંદડીને બચ્ચું તમે જો ટાંકા ઉપર બેઠું છે, જોઈ લ્યો। જોવો કોથરો પાથરો હોય ને એટલે એની ઉપર બેઠું હોય, જોઈ લ્યો કેવું લાગે છે। તો
જોઈ લ્યો એ મીંદડીનું બચ્ચું બેઠું છે. તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.